મહારાણા પ્રતાપ પથ્થરના ટકે બેઠા બેઠા સપનું કઈક આવે છે, સપનામાં મરક મરક હસતા જોઈને રાજપૂતાણી અજબદે પવાર કહે છે કે જે તમને સપનું આવ્યું છે ને એ વાત હકીકતમાં બને ને ત્યારે એને જવા દેજો. અને થોડા દિવસો પછી ખરેખર એ જ ઘટના બની અને જંગલમાં મહારાણા પ્રતાપ જતા હતા અને ત્યાં અકબર સામેથી એકલો આવતો દેખાય છે અને પોતે રસ્તો ભટકી ગયો હોય છે. ત્યારે રસ્તો પૂછે છે ત્યારે મહારાણા પ્રતાપને થાય છે કે આજ તો હિસાબ બતાવી દો, એ એકલો છે ને હું એકલો છું. પણ રાજપૂતાણીના શબ્દો યાદ આવે છે કે એ એકલો મળે ને ત્યારે જવા દેજો. એટલે મહારાણા પ્રતાપ દુશ્મનને રસ્તો બતાવે છે સાહેબ. અને ત્યાંથી ઘરે આવીને મહારાણા પ્રતાપ અજબદે પવારને પૂછે છે કે એ જ ઘટના બની અને મેં આજે એને જવા દીધો છે, પણ મેં તમને કીધું ને તો તમને ખબર શું પડી કે મને શું સપનું આવ્યું છે? ત્યારે અજબદે પવાર જવાબ આપે છે સાહેબ કે તમે પથ્થરના ટેકે બેઠા હો છો અને તમે મરક મરક હસો છો અને એક હાથ તમારો તલવારની મૂઠ ઉપર અને બીજો મૂછ ઉપર હોય છે. ત્યારે મને ખબર પડી જાય છે કે જો પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ અકબર પોતે સામે આવે ને તો મૂછ મરડે, બાકી માય કાંગલાની સામે મારો રાણા મૂછ ન મરડે સાહેબ.